નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા મળી રહ્યા છીએ. યુનિટ 4 આપણે જ્યાંથી એક્સરસાઇઝ છે એને અધૂરી મૂકી હતી ત્યાંથી આજે આપણે કમ્પ્લીટ કરવા માટે મળ્યા છીએ. ત્યારે થોડુંક આગલું જે આપણે એક્સરસાઇઝની અંદર કરેલું હતું, જેમાં V1 એના A B પાર્ટ હતા એ આપણે કમ્પ્લીટ કરેલા હતા, અને ત્યાર પછી આજે આપણે V2 થી એક્સરસાઇઝ શરૂ કરવાની છે. આ જેટલી એક્સરસાઇઝ કરવામાં આવે એ બધી તમારે ટેક્સ્ટ બુકની અંદર જ લખવાની છે અથવા તો આન્સર એના ટીક કરવાના છે. તો V2 જોઈએ. V2 ની અંદર તમને એવું કીધું છે કે બે વિભાગમાં સેન્ટેન્સ આપેલા છે અલગ અલગ, અને એ સેન્ટેન્સમાં પહેલા વિભાગની અંદર તમને ડાર્ક બ્લેક કલરથી જે શબ્દ આપેલો છે જેની નીચે અંડરલાઈન કરેલી છે, આ અંડરલાઈન કરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ અથવા તો એના જેવો જ અર્થ ધરાવતો શબ્દ સામેના વાક્યમાંથી અંડરલાઈન કરેલા શબ્દોમાંથી શોધવાનો છે. એટલે આમ કહીએ ને તો એક સિમિલર વર્ડ જ છે આ. તો આ સિમિલર વર્ડ શોધવા માટે આપણે સામે ABC માંથી જે બોક્સ આપેલું છે એમાં ક્રમ લખવાના છે. તો સૌથી પહેલું સેન્ટેન્સ છે, જુઓ. એઝ અ મેથેમેટિશિયન રામાનુજમ ઇઝ અ જીનિયસ. જીનિયસ એટલે એકદમ અતિ હોશિયાર, એકદમ બુદ્ધિશાળી જેને આપણે કહી શકીએ. તો આપણે સામેના વિભાગમાં ABCDE 5 વાક્યો છે, એમાંથી અંડરલાઈન કરેલા શબ્દો તમે જુઓ તો એડજસ્ટ, ટોલરન્ટેડ, એન્ડ્યુર્સ, સ્પીક્સ અને સીક. હવે આમાંથી કયો શબ્દ એવો છે કે જે જીનિયસનું સિમિલર થાય છે? તો જીનિયસનું સિમિલર થાય એવો બી વાક્ય જે છે એનો ટેલેન્ટેડ. હવે આ ટેલેન્ટેડ શબ્દ છે એનો અર્થ પણ એવો જ થાય છે અતિશય બુદ્ધિશાળી અથવા તો કંઈક ટેલેન્ટ વાળું, આવડત વાળું, જેને આપણે જીનિયસ પણ કહી શકાય છે. તો સચિન ઇઝ અ ટેલેન્ટેડ ક્રિકેટર. અહીંયા સચિન માટે પણ ટેલેન્ટેડ ક્રિકેટર છે, એમાં રામાનુજન છે એ મેથેમેટિશિયન છે, જીનિયસ છે, આવું છે. તો બંને શબ્દ છે એ વાક્યની અંદર સરખો અર્થ ધરાવે છે. એટલે પહેલા વાક્યની અંદર આપણે જે જીનિયસ શબ્દ છે એની અંદર બી વાક્યનું આવશે ટેલેન્ટેડ. બી. બીજું છે રુસ્તમ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ વિથ મી. કોમ્પ્રોમાઇઝ કરવું એટલે જતું કરવું, લેટ ગો કરવું, કોઈ સાથે જતું કરવાની ભાવનાથી સમાધાન કરવું, એને આપણે કહેવાય કોમ્પ્રોમાઇઝ. હવે આ કોમ્પ્રોમાઇઝનું સિમિલર સામેનામાંથી જોઈએ તો ઈ જે વાક્ય છે છેલ્લું એની અંદર નૈતિક ઇઝ વેરી શીક નાઉ. હવે કોમ્પ્રોમાઇઝ બરાબર. હવે અહીંયા સીક છે, પછી એના ઉપરના વાક્યમાં સ્પીક છે, પછી સી વાક્ય છે એમાં એન્ડ્યુરન્સ, બી માં ટેલેન્ટેડ અને પહેલામાં છે એડજસ્ટ. હવે પહેલું વાક્ય જે છે એડજસ્ટ, એની અંદર જુઓ વાક્ય વાંચો એટલે તમને સમજાશે. આઈ ઓલવેઝ એડજસ્ટ માયસેલ્ફ ઇન એવરી સિચ્યુએશન. દરેક સિચ્યુએશનની અંદર હું મારી જાતને એડજસ્ટ કરું છું. અહીંયા કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટ કરવું બંને સરખી વાત છે, સિમિલર વાત છે. એટલે અહીંયા આન્સરમાં શું આવશે? એડજસ્ટ. ત્રીજો શબ્દ છે અટર્સ. હવે અટર્સ શબ્દનો અર્થ થાય ઉચ્ચારણ કરવું અથવા તો મોઢામાંથી કંઈક બોલવું. હવે આ અટર્સનો શબ્દનો સામેમાં ડી માં જુઓ સ્પીક. સ્પીક એટલે પણ શું થાય? બોલવું. એનું વાક્ય જુઓ, બીરવા ઓલવેઝ સ્પીક ફ્રેન્કલી વિથ ઓલ. એટલે અહીંયા સ્પીક નો અર્થ પણ બોલવું થાય અને અટર્સ નો અર્થ પણ બોલવું થાય, ઉચ્ચારણ કરવું થાય. તો ત્રીજાની અંદર ડી માં આવશે સ્પીક. ચોથું છે માય બ્રધર ઇઝ ઇલ. ઇલ એટલે બીમાર, એમ છેલ્લામાં સિક એટલે પણ શું થાય? બીમાર થાય. તો અહીંયા ચોથાની અંદર ઇલ નો સિમિલર વર્ડ થશે સિક, અને એ કેટલાનું છે? ઈ. છેલ્લું છે વિશાખા ટોલરેટ્સ હર હસબન્ડ્સ બેડ મૂડ. ટોલરેટ્સ એટલે સહન કરવું. હવે સામેમાંથી છેલ્લું જે વધ્યું છે આપણે બરાબર એન્ડ્યોર્સ, એનો અર્થ પણ શું થાય? સહન કરવું જ થાય. એટલે એ
છેલ્લાની અંદર આવશે એન્ડ્યુસ. એન્ડ્યુસ નો અર્થ થાય એનો જે છે ભાગી છે સી. તો આવી રીતે બી એ ડી ઈ અને સી અંદર આવશે. હવે આપણે B3 નથી કરવાનું, B4 પણ નથી કરવાનું, સીધું આપણે કરવાનું છે B5. B5 ની અંદર તમને બે ઓપ્શન આપેલા છે વાક્યમાં. જે વાક્યના અર્થ પ્રમાણે શબ્દ બંધ બેસતો હોય એને તમારે અહીંયા ટિક કરવાનો છે, બરાબર? અથવા તો તમે ખોટો શબ્દ ભૂસી નાખો તો પણ ચાલે. હવે પહેલું સેન્ટેન્સ આપણે જોઈએ B5 નું. મેલેરિયા ઇઝ ધ રીઝન ઓર રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. મેલેરિયા છે એ ડર્ટી વોટર એટલે ગંદા પાણીનું ખાલી જગ્યા છે. હવે જુઓ, ગંદા પાણીનું પરિણામ આવે કે કારણ આવે? મેલેરિયા શું આવે? ગંદુ પાણી પીવાથી જે પરિણામ આવે છે ને એનાથી એ મેલેરિયા થાય છે, બરાબર? તો હવે આમાં બે વાક્યની અંદર જો ખાલી બે શબ્દ છે એ બે શબ્દ આમાં વાક્યમાં બેસી શકે, પણ માત્ર શબ્દ આડાવડા કરવા પડે. આ વાક્યને બરાબર સમજો. મેલેરિયા છે એ ગંદા પાણીનું પરિણામ છે અને ગંદુ પાણી એ મેલેરિયાનું કારણ છે. તો ડર્ટી વોટર પહેલા આપ્યું હોત અને મેલેરિયા પાછળ આપ્યું હોત તો આપણે રીઝન લખવું પડે, કારણ લખવું પડે. પણ અહીંયા મેલેરિયા પહેલા છે અને વોટર પાછળ છે એટલે મેલેરિયા ગંદા પાણીનું પરિણામ છે આવું આપણે કહેવું પડે. એટલે પહેલા વાક્યની અંદર કયો સાચો જવાબ આવશે? રીઝન. બીજું છે વિશાખા સો સ્ટ્રેન્જ બર્ડ. વિશાખાએ એક અજીબ પક્ષી જોયું હતું. સી લુક્સ ખાલી જગ્યા. એ ખાલી જગ્યા દેખાતી હતી. હેપી ઓર પઝલ. હેપી એટલે આનંદિત દેખાવું અને પઝલ એટલે મૂંઝાયેલું, કંઈક મૂંઝવણમાં હોય એવું. તો અહીંયા અજીબ પક્ષી જોઈ અને વ્યક્તિ છે એ હેપી કરતા થોડું અજીબ મૂંઝવણમાં વધારે લાગે કે આ શું છે કે પહેલા ક્યારેય જોયું ન હોય. તો હેપી કરતા કયો શબ્દ બંધ બેસશે? અહીંયા પઝલ શબ્દ બંધ બેસશે એટલે બીજાની અંદર આવશે પઝલ. ત્રીજું વાક્ય છે માય ટીચર્સ સ્કોલ્ડેડ મી. મારા ટીચરે મને ઠપકો આપ્યો હતો. આઈ ક્લેમ્પ ડાઉન ઓર ગોટ ઇરિટેટેડ. હવે ટીચરે ઠપકો આપ્યો એટલે કામ ડાઉન એટલે શાંતિથી રહેવું અને ગોટ ઇરિટેટેડ એટલે ચીડાઈ જવું. કોઈ ઠપકો આવે આપણને આપતું હોય તો સામાન્ય રીતે આપણને ચીડ આવે, ગમે નહીં, શાંતિ આપણને મળે નહીં. એટલા માટે એના ત્રીજા વાક્યની અંદર જવાબમાં આવશે ગોટ ઇરિટેટેડ. ચોથું છે the topic of indirect speech was difficult. So indirect speech નો ટોપિક છે એ થોડો ડિફિકલ્ટ છે, અઘરો છે. તેથી the teacher complained અથવા explained it 2 times. બે વખત એક્સપ્લેન કરવું કે કમ્પ્લેન કરવું? હવે જુઓ, કમ્પ્લેન એટલે કમ્પ્લેન કરવી કોઈને ફરિયાદ કરવી અને એક્સપ્લેન નો અર્થ શું થાય? વિગતવાર એટલે સમજાવવું. તો બે વખત વિગતવાર ટોપિક અઘરો હોય તો બે વખત વિગતવાર સમજાવે કે પછી કમ્પ્લેન કરે બે વખત? તો અહીંયા બે વખત સમજાવે. એના માટે શબ્દ છે ચોથાની અંદર એક્સપ્લેન. તો ચોથાનો જવાબ શું આવશે? એક્સપ્લેન. પાંચમું છે the students urged or ordered his or her teacher for a leave. the student વિદ્યાર્થી છે તેની અથવા તેના જે ટીચર છે, બરાબર, એને ફોર અ લીવ એટલે રજા માટે, છુટ્ટી માટે. હવે અર્જ એટલે આજીજી કરવી અને ઓર્ડર એટલે હુકમ કરવો. તો રજા માટે ટીચર પાસે આજીજી કરવાની હોય કે પછી હુકમ કરવાનો હોય? તો રજાની માંગણી કરવાની હોય, વિનંતી સહ, એટલે આજીજી કરવાની હોય, વિનંતી કરવાની હોય, એમાં ઓર્ડર આપવાનો હોય નહીં. એટલે પાંચમા વાક્યની અંદર આવશે અર્જ. તો આ હતા B5 ના આન્સર. હવે એના પછી B6 જોવાનું છે આપણે. B6 છે એની અંદર તમને એક શબ્દ આપેલો છે, એની સામે 4 ઓપ્શન આપેલા છે. આ 4 ઓપ્શનમાંથી સિમિલર વર્ડ તમારે સામેથી ગોતવાનો છે વિકલ્પમાંથી.
સમાનાર્થી શબ્દ. એમાં સૌથી પહેલો શબ્દ છે માઇટી. માઇટી એટલે શક્તિશાળી, પાવરફુલ જેને આપણે કહીએ. એટલે સામેના વિકલ્પમાં જો ઓલરેડી પાવરફુલ આપણને આપેલું જ છે, ક્લેવર, વીક અને કમ્પ્લેટેન્ટ. હવે એની બદલે અહીંયા આ ચારમાંથી જે શબ્દ છે એ અગાઉ મેં તમને કહી દીધું પાવરફુલ, એ આન્સર શું આવશે આમાં? સિમિલર વર્ડ માઇટી નું પાવરફુલ. પછી એક્સપ્લેન. એક્સપ્લેન એટલે હમણાં જ આગળ શબ્દ આવ્યો આપણે એક્સપ્લેન. એક્સપ્લેન એટલે વિગતવાર એને સમજાવો. હવે જુઓ, સિમ્પ્લિફાય, એક્સપેન્ડ, લર્ન અને ટીચ આ ચાર શબ્દ આપ્યા છે, બરાબર? સિમ્પ્લિફાય શબ્દ છે એનો સિમિલર થશે, કારણ કે સિમ્પ્લિફાય નો અર્થ શું થાય? સરળ કરીને સમજાવવું. આપણે ક્યારેક એક્સપ્લેન ત્યારે કરીએ કે સામેવાળી વ્યક્તિને જ્યારે ન ખબર પડતી હોય કે કોમ્પ્લિકેટેડ લાગતું હોય ત્યારે, તો કોમ્પ્લિકેટેડ વસ્તુ છે ને આપણે સિમ્પલ કરીને સમજાવતા હોય એટલે એને સિમ્પ્લિફાય કર્યું કહેવાય. તો એક્સપ્લેન છે એ સિમ્પ્લિફાય કરવાની વાત છે. તો અહીંયા બીજાની અંદર એક્સપ્લેન નો સિમિલર શું આવશે? સિમ્પ્લિફાય. ત્રીજું છે રીઝન. રીઝન એટલે કારણ. એમાં ચાર ઓપ્શન જુઓ: એગ્રી, કોઝ, આર્ગ્યુ અને એક્સપ્લેન. હવે અહીંયા આ ચારમાંથી કોઝ શબ્દ છે, કોઝ એટલે પણ કારણ થાય અને રીઝન એટલે પણ કારણ થાય. તો અહીંયા સિમિલરમાં શું આવશે ત્રીજામાં? કોઝ. એક્સ્ટ્રીમલી એટલે તદ્દન. હવે આ તદ્દન શબ્દ છે એનું જો સ્લાઇટલી, ટેરિબલી, વેરી મચ અને લોટ્સ ઓફ. તદ્દન ખૂબ જ વધારે. આપણે પાઠમાં સેન્ટેન્સ આવ્યું ને એક્સ્ટ્રીમલી બિઝી, તદ્દન વ્યસ્ત હતા, ખૂબ જ વધારે વ્યસ્ત હતા. તો અહીંયા એનો સિમિલર શું થશે? વેરી મચ. સી ઓપ્શન છે એ. તો એક્સ્ટ્રીમલી એટલે વેરી મચ. પછી કોમેન્ટ. કોમેન્ટ એટલે પાઠમાં જે શબ્દ આવ્યો હતો, આ બધા શબ્દ એવા જ છે કે જે પાઠમાં આવી ગયેલા હોય. કોમેન્ટ એટલે કોઈ મેં ત્યારે જ તમને પાઠમાં સમજાવ્યું હતું કે કોઈ કઈ વાત કરતું હોય કે કોઈની કઈ વાત હોય એમાં આપણે કઈ એના વિશે બોલવું, એને ટિપ્પણી કરી કહેવાય, કોમેન્ટ કરી કહેવાય. તો અહીંયા કોમેન્ટમાં જુઓ સેડ, પ્રેઝ, હેટ અને રિમાર્ક. રિમાર્ક આપણે કહે સેડ એટલે કહેવું થાય, પણ એ ખાલી કહેવાની વાત છે. આપણે તો કોઈકની વાત ઉપર એ વાતને લગતી એના ઉપર કંઈક વાત કરવાની છે, કોમેન્ટ કરવાની છે. તો એના માટે શબ્દ યોગ્ય બંધ બેસે રિમાર્ક. રિમાર્ક એટલે કંઈક નોંધવું, કંઈક એના ઉલ્લેખીને કહેવું. તો અહીંયા આવશે રિમાર્ક. પછી રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, મનાઈ કરવી. એક્સેપ્ટ, રિજેક્ટ, એક્સેપ્ટ, અહીંયા એક્સેપ્ટ અને એક્સેપ્ટ. પછી જુઓ પ્રપોઝ. હવે આ ચાર ઓપ્શનમાંથી જે રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, તો એના માટેનો આન્સર આવશે રિજેક્ટ. રિજેક્ટ એટલે પણ શું થાય? ઇનકાર કરી દેવો, મનાઈ કરી દેવી. તો અહીંયા છેલ્લામાં પણ શું આવશે? રિજેક્ટ. આ હતું તમારું P6. હવે તમારે C1 ની અંદર કોમ્પ્રિહેન્શન ની અંદર C1 આપણે નથી કરવાનું, C2 કરવાનું છે. તો એના માટે C2 માં પાઠના વિકલ્પ આપેલા છે. હવે પાઠના વિકલ્પમાં પહેલું છે ધ એન્જલ વોઝ વેરી મચ ઈગર ટુ નો. એન્જલ છે, દેવદૂત છે, એ ખૂબ જ જાણવા માટે આતુર હતા. ખાલી જગ્યા. હવે ખાલી જગ્યા જાણવા માટે આતુર હતા, તો એના ઓપ્શન આપેલા છે જુઓ. વોટ ધ લોર્ડ વોઝ ડુઇંગ. ભગવાન શું કરી રહ્યા હતા? એ. વાય ધ ક્રિએશન વોઝ સ્ટીલ ઇમ્પરફેક્ટ. શા માટે આ જે સર્જન છે એ અધૂરું છે? અબાઉટ ધ ડિટેલ ઓફ ગોડ્સ ક્રિએશન. ભગવાન જે સર્જન કરી રહ્યા છે એની ડિટેલ જાણવા માટે. પછી અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મધર્સ કિસ. માતાનું જે ચુંબન છે એની અગત્યતા શું છે એ જાણવા માટે. તો પહેલા શરૂઆતમાં એને ખબર નહોતી કે ભગવાન શું બનાવી રહ્યા છે અને શું
કરે છે, પણ એ ભગવાન જે કંઈ પણ બનાવી રહ્યા છે એ શું છે, એમાં એની શું ડિટેલ છે એ જાણવામાં એન્જલને રસ હતો. એટલા માટે આનો પહેલાનો જવાબ આવશે સી ઓપ્શન. ઓપ્શન સી આવશે કે અબાઉટ ધ ડિટેલ ઓફ ગોડ્સ ક્રિએશન. બીજું છે ધ લોર્ડ પ્લાન ટુ ગીવ 6 પેર ઓફ હેન્ડ્સ સો ધેટ સી કેન. ભગવાન 6 હાથની જોડી આપવા ઈચ્છતા હતા, તેથી સી કેન તેણી ખાલી જગ્યા કરી શકે. હવે શું કરી શકે? તો લુક આફ્ટર હર ફેમિલી, એટલે એના પરિવારનો સંભાળ રાખી શકે. ડુ ધ હોમવર્ક ઓફ હર ચિલ્ડ્રન, એના બાળકોનું હોમવર્ક કરી શકે. રન હર ફેમિલી વિથ લિમિટેડ રિસોર્સિસ, જે લિમિટેડ મર્યાદિત પ્રમાણમાં જે સ્ત્રોત હોય એનાથી એના પરિવારને ગુજરાન ચલાવી શકે. અને ડી ઇફિશિયન્ટલી મેનેજ હર ફેમિલી, અસરકારક પૂર્વક એટલે કે સારી રીતે એ પોતાની ફેમિલીનું મેનેજ કરી શકે બધી જ વસ્તુઓનું. કોઈ 6 હાથ જોડી આપવાનું ભગવાનનું કારણ શું હતું કે એક સાથે ઘણા બધા ઘરના તમામ કામ છે એ કરી શકે. તો અહીંયા ઓપ્શન ડી આવશે, ઇફિશિયન્ટલી મેનેજ હર ફેમિલી, એની ફેમિલીનું પૂરેપૂરું મેનેજ કરવા માટે, કોઈ એક કામ માટે નહીં. તો અહીંયા ઓપ્શન આવશે દિશાની અંદર આવશે ડી. ત્રીજું જુઓ, besides thinking a mother has an ability, ખાલી જગ્યા. besides એટલે તદ ઉપરાંત, વિચારવા ઉપરાંત માતા છે એની પાસે કઈ એવી એબિલિટી એટલે એની અંદર ક્ષમતા છે, ખાલી જગ્યા. તો વિચારવા સિવાયની બીજી કઈ ક્ષમતા છે એનામાં? તો ટુ મેનેજ ઓલ હર હાઉસહોલ્ડ વર્ક, તેના બધા જ ઘરના કામનું મેનેજમેન્ટ કરવું. ટુ આર્ગ્યુ એન્ડ કોમ્પ્રોમાઇઝ, એને કોઈ પણ મુશ્કેલી છે તો એની સામે આર્ગ્યુ કરવું એટલે કે એની સામે લડવું અને એનું કોમ્પ્રોમાઇઝ કરવું, સમાધાન કરવું, એમાં એની સાથે લેટ ગો કરી અને કોઈ મુશ્કેલીને નિવારવું. સી ટુ ચેલેન્જ એનીબડી, કોઈ પણ વ્યક્તિને ચેલેન્જ આપવી. અને ટુ એન્ડ્યોર એનીથિંગ, કાંઈ પણ સહન કરવું. તો અહીંયા વિચારવા ઉપરાંત માતા શું કરી શકે છે? એ મુશ્કેલીનું કારણ પણ શોધી શકે છે અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. એટલે ઓપ્શન બી છે એ ત્રીજાની અંદર લાગુ પડશે. ત્યાર પછી ચોથું છે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ ઓફ અ મધર. મધરની અંદર સૌથી મહાન એવું કયો ગુણ છે, એની અંદર એવું કયું વાત છે જે સૌથી સારામાં સારી કે મહાન ગણી શકાય? તો અહીંયા જુઓ, કાઇન્ડનેસ એન્ડ ટેન્ડરનેસ, દયાભાવ અને એની અંદર જે સહનશક્તિ છે એ. બીજું પોલાઇટ એન્ડ લવિંગ નેચર, સારો અને પ્રેમાળ સ્વભાવ. લવ ફોર ચિલ્ડ્રન, બાળકોનો પ્રેમ. અને એબિલિટી ટુ મેનેજ ઓલ હર ડ્યુટીઝ, એની બધી જ ફરજ છે એને નિભાવવાની એનામાં ક્ષમતા છે એ. તો સૌથી મહાન જે વાત છે, સૌથી સારામાં સારી વાત જે કહી શકાય માતાની એ છે કે કોઈ એક કે બે કામ નહીં, પણ તમામ એની જે પણ ફરજ છે પરિવાર પ્રત્યે, બાળકો પ્રત્યે, એના ઘર પ્રત્યે, એ બધી જ ફરજ છે એ ખૂબ જ સારી રીતે કરી શકે છે એવી ક્ષમતા એનામાં છે. એનો સૌથી સારામાં સારો ગુણ કહી શકાય. તો અહીંયા ઓપ્શન ડી છે એ ચોથામાં જવાબમાં આવશે, ઓપ્શન ડી. આ હતું C2. હવે તમારે C5 નથી, C3 નથી કરવાનું, સીધું C4 કરવાનું છે, જે પાઠના ખરા ખોટા છે. એટલે હવે આપણે કરીશું C4. C4 માં જુઓ, પહેલું વાક્ય છે મધર હેવ સેલ્ફ કરિંગ પાવર. માતામાં સેલ્ફ કરિંગ પાવર એટલે પોતાની જાતે જ સાજા થવાની શક્તિ. પાઠમાં જેમ આવ્યું હતું કે માતા છે પોતે પોતાની બીમારીનો ઈલાજ કરી શકે છે, એટલે કે ડોક્ટરની જેમ નહીં, પણ પોતે પોતાના પરિવાર માટે કે બાળકો માટે જાતે બીમારીમાંથી પણ ઊભી થઈને કામ કરી શકે છે. તો એનામાં સેલ્ફ કરિંગ પાવર છે. તો એ સાચી વાત છે, વાક્ય સાચું છે, એટલે પહેલાની અંદર આવશે ટ્રુ. તમારે ટીક કરવાનું છે. બીજું છે ધ ગુડ લોર્ડ ઇઝીલી ડિસાઇડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 પેર ઓફ આઈઝ. ભગવાન છે એ ઇઝીલી સરળતાથી નક્કી કરી લીધું છે કે એને 3 જોડી આંખો છે ઈ કેવી રીતે અને ક્યાં આપવાની છે. તો ભગવાને પાઠમાં એવું આવ્યું હતું કે ભગવાને એવું કીધું છે કે
મુશ્કેલી હોય તો એ સરળતાથી ન થઈ શકે. એટલે આ વાક્ય કેવું છે? બીજું ખોટું વાક્ય છે. તો વાક્ય કેવું આવશે? ફોલ્સ. ત્રીજું જુઓ, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફીલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન. પોતાના બાળકોની ફીલિંગ અને ઇમોશન, લાગણી અને મનના જે ભાવ છે એ બાળકના એ તરત જ સમજી જાય છે. તો પાઠની અંદર આપણે આપ્યું છે કે ભગવાને માતાને એવી નજર આપી છે કે જે એનાથી એના બાળકને બોલ્યા વગર પણ એ બધું જ સમજી જાય છે. તો એટલા માટે આ વાક્ય છે ત્રીજું એ પણ કેવું છે? સાચું વાક્ય છે, એટલે ટ્રુ. ચોથું છે, ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. માતાના જે આંસુ છે ને એ ઇનકમ્પેરેબલ છે, કે કોઈ સાથે એની તુલના નથી થઈ શકતી એવા છે, અજોડ છે, યુનિક આપ્યું છે ને શબ્દ. તો યુનિક નો સિમિલર જ થાય ઇન કમ્પેરેબલ. એટલે અહીંયા આ વાક્ય પણ કેવું છે? સાચું છે, કે માતાના આંસુ કોઈના તોલે આવી શકતા નથી, અથવા તો એની સરખામણી નથી થઈ શકતી. પાંચમું, ધ ટીયર્સ ઓફ મધર આર ઓફ જોય એઝ વેલ. માતાના આંસુ છે એ જે બીજા માટે છે એવી જ રીતે એ આનંદ માટે પણ છે. જો પાઠમાં એવું આવ્યું હતું કે ઘણી બધી ફીલિંગ્સ બતાવવા માટે છે, કે ઉદાસીનતા બતાવી હોય, આનંદ બતાવવો હોય, એકલતા બતાવી હોય, અથવા તો દર્દ હોય, ગમે એની અંદર એને આંસુ આવે છે. તો જેવી રીતે બીજાના આંસુ આવે છે એવી રીતે એને આનંદ હોય ત્યારે પણ એને આંસુ આવે છે. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. જો અહીંયા ખાલી તમે જોઈ વાંચીને એમ કે ખાલી જોઈ માટે થોડા છે, પણ વાક્યનો અર્થ એવો નથી કે ખાલી જોઈ. એમાં એવું લખ્યું છે એઝ વેલ, એટલે બીજામાં જે બીજા માટે છે, બીજી લાગણી વ્યક્ત કરવા માટે છે, એવી જ રીતે આનંદ માટે પણ છે. તો એટલા માટે આ વાક્ય કેવું થશે? સાચું થશે. વાંચવામાં ઉતાવળ કરશો તો વાક્ય છે એ સરખું વાંચો નહીં તો સમજ્યા વગર તમે આન્સર આનો ફોલ્સ કરીને ખોટું પણ કરી શકો. એટલે વ્યવસ્થિત ખરા ખોટામાં એક શબ્દ બદલવાથી પણ વાક્ય સાચામાંથી ખોટું થઈ જતું હોય અને ખોટામાંથી સાચું થઈ જતું હોય. તો ઘણી વખત ટેક્સ્ટબુકના જે ટ્રુ ફોલ્સ હોય ને એને ફેરવી પણ નાખેલું હોય. તો એવી રીતે તમારે જ્યારે વાંચો ને ત્યારે એકદમ ધ્યાનપૂર્વક એ વાક્યને વાંચવાનું પહેલા. એટલે પાંચમાનો આન્સર આવશે ટ્રુ. હવે છઠ્ઠું છે, મધર રિયલી નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન. માતાને એના કિચનનું મેનેજ કરવું એટલે કે રસોડા એટલે કે રસોઈનું જો મેનેજ કરવું એટલે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે. તો આમ જોઈએ તો આપણે એવું લાગે કે ભાઈ કેટલી બધી વસ્તુ જોઈએ ત્યારે રસોઈ બને, પણ એમ અર્થ નથી કરવાનો. તમને પાઠમાં પણ સમજાયું હતું કે પાઠમાં એવું હતું કે ભાઈ અડધો કિલો ખાલી કોબીજ હોય તો એમાંથી પણ એક પરિવારને બધાને જમાડી શકે સારી રીતે. તો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. તો ઓછી આવશ્યક વસ્તુમાંથી પણ એ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. આવું પાઠની અંદર આપણને આપેલું હતું. એટલા માટે છઠ્ઠું વાક્ય છે એ ખોટું થશે, કારણ કે એને ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી નથી. એટલે છઠ્ઠું વાક્ય પણ થશે ફોલ્સ. સાતમું, ધ કિસ ઓફ અ મધર હેડ હીલ અ બ્રોકન હેડ. માતાનું ચુંબન છે એ તૂટેલા માથાને પણ હીલ એટલે સાજું કરી શકે છે. એટલે જો આ વાક્યમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતી હોય કે ભાઈ માથું તૂટી ગયું હોય તો થોડી કઈ માતા રિપેર કરી શકે કે અથવા તો એને ઈલાજ કરી શકે. તો અહીંયા આ વાક્યને જો મેં તમને પાઠમાં જ્યારે આ વાક્ય આવ્યું હતું ને ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે એક્ઝામ્પલ તરીકે એવું કીધું છે કે તૂટેલા પગથી લઈ અને તૂટેલા હૃદય સુધીના તમામ દુઃખ દર્દનો ઈલાજ કરી શકે છે. એટલે એમાં તૂટેલું માથું પણ આવી જાય, સમાવેશ થઈ જાય. એટલે કે દુઃખ હળવું કરવાની વાત છે. અહીંયા એનો ઈલાજ કરવાની કે એના પાટાપીટી કરવાની વાત નથી થતી, બરાબર? એટલે તૂટેલા પગથી લઈ અને તૂટેલા હૃદય સુધી બધી જ વસ્તુઓનો ઈલાજ એવું પાઠમાં કીધું છે. એટલે એની અંદર બધી જ વસ્તુ સમાવેશ થઈ જાય. એટલે આ વાક્ય પણ સાચું કહેવાશે. આઠમું, The Lord needed the advice of the angel, so he called him. ભગવાનને દેવદૂતની સલાહની જરૂર હતી તેથી તેને બોલાવ્યો હતો. હવે દેવદૂતને ભગવાને થોડો બોલાવ્યો હતો, એને તો એની મેળાએ આવેલો હતો અને ભગવાનને એની કઈ સલાહની જરૂર હતી નહીં. એટલે આ વાક્ય છે એ આઠમું ખોટું છે. નવમું સેન્ટેન્સ જુઓ, The good Lord created the perfect model of the mother in a day. માતાનું પરફેક્ટ મોડલ છે, આદર્શ નમૂનો છે એ ભગવાને એક જ દિવસમાં બનાવી નાખ્યો. હવે એક દિવસ બનાવ્યો તો 6 દિવસની તો ભગવાન ઓવરટાઈમ કરતા હતા.
એટલા માટે આ વાક્ય કેવું થશે? ખોટું થશે. 10મું વાક્ય જુઓ. The Lord put the tear in mother's eyes. ભગવાને માતાની આંખોમાં આંસુ મૂકેલા હતા. ભગવાને આંસુ નહોતા મૂક્યા. ભગવાને આંસુ આવ્યા પછી દેવદૂત જ્યારે ભગવાનને કહે છે ત્યારે ભગવાન પણ આશ્ચર્ય હતા કે ભાઈ આંસુ છે એ તો મેં તો મૂક્યા નથી, છતાં પણ કેવી રીતે આવ્યા? તો આ ભગવાને મૂકેલા ન હતા, એટલે આ વાક્ય થશે ફોલ્સ. આ હતા આપણા ટ્રુ ફોલ્સ, જે તમે ટેક્સ્ટ બુકમાં ટીક કરી લેજો. અને આગળની એક્સરસાઇઝ છે એ આપણે નથી કરવાની. અને આ પાઠની અંદર મિત્રો પ્રશ્નો પણ આપેલા નથી ટેક્સ્ટ બુકમાં, એટલે આપણે નથી લખવાના. માત્ર હોમવર્કની અંદર તમારે C7 છે એ C7 ની અંદર બે શોર્ટ નોટ આપેલી છે. એ તમારે હોમવર્કમાં C7 ની શોર્ટ નોટ જે છે એ પેન બુકમાં લખવાની છે. બે શોર્ટ નોટ છે, બે એક છે મધર અ વન્ડરફુલ ક્રિએશન, માતા એક અદ્ભુત સર્જન. એટલે એની અંદર માતાના તમામ ગુણો વિશેની વાત છે એ પાઠની અંદરથી લઈ અને તમારે આમાં લખવાની હોય. અને બીજું છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર, માતાની અંદર જોવા મળતી ક્વોલિટીઝ. તો એની અંદર કયા એવા બીજા કરતા અલગ ગુણો છે? આમ જોઈએ ને તો બે આમ એકબીજાથી છે ને મળતી આવતી શોર્ટ નોટ છે. બેની અંદર માતા વિશેની જ વાત છે. અને પાઠમાં પણ મેં તમને જે પેરેગ્રાફ આવ્યા હતા ત્યાં કીધું હતું કે આ પેરેગ્રાફ છે એ તમને શોર્ટ નોટમાં પૂછાય છે. તો આ શોર્ટ નોટમાં પૂછાશે એ પેરેગ્રાફ છે એ તમારે આમાં પણ શોર્ટ નોટની અંદર એ જ લખવાનો થશે. એટલે બે શોર્ટ નોટ ખાલી બાકી બુકમાં લખવાની છે. તમે સ્પેલિંગ ઓલરેડી લખેલા છે, તો તમારે ગ્લોસરી નથી લખવાની. એના પછી સીધું જ C7 બે શોર્ટ નોટ લખવાની છે. અહીંયા તમારો પાઠ કમ્પ્લીટ થઈ જશે ચોથો. બરાબર? તો આજનું આ હોમવર્ક છે. અને હવે અહીંયા આપણો આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. આગળ નવા પાઠ સાથે 5મા યુનિટ સાથે આપણે આગલા સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બાય.